ગયા લેક્ચરમાં આપણે વિવિધ ચતુષ્કોણના પ્રકારો જોયા, બરાબર. એને વિકર્ણ કેવા હોય, બરાબર, એ બધી માહિતી મેળવી. હવે આ લેક્ચરમાં આપણે જોવાનું છે તો કે જે ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ, એના વિકર્ણ દોરીએ તો એનાથી બે ત્રિકોણ મળે, અને બે ત્રિકોણ કેવા બને છે તો કે એકરૂપ બને છે. એટલે કે આપણો પ્રમેય જે 8.1 છે એ આપણે સાબિત કરવાનો છે. તો સૌથી પહેલા તો પ્રમેય શું કહે છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો સૌથી પહેલા તો આપણે એવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ હશે એટલે સામસામેની બાજુ કેવી હોય તો કે સમાંતર અને સરખા માપની. તો આ ચતુષ્કોણ થઈ ગયો આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD, બરાબર. હવે આના ઉપરથી પહેલા આપણે પક્ષ લખીએ અને સાધ્ય લખીએ, બરાબર. પક્ષ એટલે શું કે જે આપણને આપ્યું હોય એ, અને સાધ્ય એટલે શું તો કે જે આપણે સાબિત કરવાનું હોય. આપણી પાસે અત્યારે શું છે તો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પક્ષ શું થયો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે. અથવા તો એવું લખી શકાય કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. આપણે સાબિત શું કરવાનું છે તો કે આના ઉપરથી આપણે જે કંઈ બે ત્રિકોણ વિકર્ણ દોરશી અને આપણને બે ત્રિકોણ મળશે, બરાબર. કોઈ પણ વિકર્ણ દોરો તો બે ત્રિકોણ મળે. તો અહીંયા આપણે AC વિકર્ણ દોરીએ, બરાબર. A અને C ને જોડતો આપણે વિકર્ણ દોર્યા તો આપણી પાસે બે ત્રિકોણ મળ્યા. તો આ બંને ત્રિકોણ છે એ કેવા છે, એકરૂપ છે એવું બતાવવાનું છે. તો નીચેનું ત્રિકોણ છે એનું નામ શું થાય તો કે ત્રિકોણ ADC. એટલે ત્રિકોણ ADC એકરૂપ કયો ત્રિકોણ તો બીજો ત્રિકોણ ઉપરનો ત્રિકોણ શું નામ છે ABC. ત્રિકોણ ADC એકરૂપ ત્રિકોણ ABC. હવે ખાલી સમજવા માટે છે. જો હું કદાચ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર, ABCD, એમાં AC વિકર્ણ દોર્યો છે, એની જગ્યાએ હું BD દોરું તો આપણને બે ત્રિકોણ મળે, બરાબર. એ બે ત્રિકોણના નામ બદલી જાય છે, તો એના માટે પણ આપણે લખવું પડે. તો એક તો આ વસ્તુ સાબિત કરવાની, અને બીજી વસ્તુ શું સાબિત કરવાની તો કે ત્રિકોણ, આમાં ઉપરનો ત્રિકોણ કોણ થાય છે તો કે ABD. ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ. નીચેનો ત્રિકોણ કોણ તો કે BCD. ત્રિકોણ BCD, બરાબર. આપણે છે ને કોઈ પણ પ્રમેય સાબિત કરતા હોય એમાં એક કરતા વધુ સરખી વસ્તુ સાબિત કરવાની થાય. મતલબ કે અહીંયા જ છે, જુઓ, ઉપર પણ બે ત્રિકોણ સાબિત કરવાના છે એકરૂપ, અને બીજું એમાં પણ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે. તો આવા કિસ્સામાં આપણે કોઈ પણ એકને સાબિત કરીશું, બરાબર. તો આપણે ઉપરનું સાબિત કરવું હોય તો આપણે આ આકૃતિને અત્યારે ફોલો કરીને આગળ વધશું, બરાબર. તો ચાલો સાબિતી તરફ આગળ વધીએ. તો આપણે પહેલી જ લાઈન એવી લખીશું કે કયા વિકર્ણની વાત કરીએ છીએ, બરાબર. અહીં આપણે કયો વિકર્ણ દોર્યો છે AC વિકર્ણ. તો આપણે શું લખાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AC વિકર્ણ લેતા, આપણે AC વિકર્ણ દોર્યો એના કારણે આપણે બે ત્રિકોણ મળ્યા. ક્યાં ક્યાં ત્રિકોણ મળ્યા તો કે ત્રિકોણ, ઉપરનો ત્રિકોણ એટલે ABC, અને નીચેનો ત્રિકોણ એટલે કયો ત્રિકોણ મળ્યો તો કે ત્રિકોણ ADC મળે છે. કમ્પ્લીટ આટલું. આ એક આકૃતિ છે ને, તમે દોરી લ્યો, બરાબર. એટલે આપણે આગળ જ્યારે કામ કરીએ ને ત્યારે તમને સમજવામાં મદદરૂપ થશે, બરાબર.
સ્ક્રીનશોટ પાડી લ્યો અત્યારે. ઓકે, ચાલો તો હવે આપણે આગળ સમજીએ. અહીંયા જુઓ, મેં બાજુમાં આકૃતિ દોરેલી છે, બરાબર. હવે તમે એક વસ્તુ જોઈ શકો છો, આ એસી આ સામસામેની બાજુ કેવી હોય? સમાંતર, બરાબર. અને આ એસી શું કહેવાય? એની છેદિકા થાય છે કે નહીં? બરાબર. તો આપણે શું લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એબી સમાંતર શું છે? આ એબી બાજુ છે અને સમાંતર કોણ છે? તો કે સીડી. અને આ એસી જે વિકર્ણ દોર્યું શેનું કામ કરે છે? તો કે છેદિકાનું, બરાબર. હવે બે સમાંતર બાજુ હોય, એક છેદિકા હોય, તો જો અહીંયા ઝેડ જેવો આકાર બને છે, હે ને? ઝેડ આકાર બને છે. તો બે સમાંતર બાજુ છેદિકા હોય તો એની અંદરના ખૂણા હોય કેવા હોય? તો કે સરખા હોય. એટલે આપણે શું લખી શકીએ? તો કે ખૂણો, આ ઉપરનો ખૂણો છે ને શું લખાય? BAC, બરાબર. BAC બરાબર. આ નીચેનો ખૂણો છે ને શું લખાય? તો કે ACD. કઈ રીતે? ACD. આ શું બન્યું? ઝેડ બન્યું. ઝેડ મીન્સ તો કે યુગ્મ કોણ, બરાબર. સેમ ટુ સેમ બાકીની જે બે બાજુ હોય હતી એના માટે લખી શકાય. શું લખાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ માં આ બે બાજુ સમાંતર છે કે નહીં? કઈ બાજુ? AD અને BC, બરાબર. તો લખાય BC સમાંતર AD અને તેની છેદિકા કોણ થાય છે? તો કે ફરીથી વિકર્ણ જુઓ તો એ જ વિકર્ણ. આ બે સમાંતર બાજુ છે તો આ AC શું થાય છે? એની છેદિકા. છેદિકા AC છે. AC છેદિકા હોય તો ફરીથી આગળની જેમ જો ઝેડ બનતો હશે, હે ને? આમ જુઓ તો આ રીતે આમ ઝેડ બને છે, બરાબર. તો ફરીથી અંદરના જે ખૂણા છે એ કેવા થાય? તો કે સમાન થાય. તો આ બે ખૂણા ક્યાં થયા? જુઓ જી, આ ખૂણો એટલે તો કે DAC. ખૂણો DAC બરાબર ખૂણો ACB. ACB કઈ રીતે થયું? તો કે યુગ્મ કોણ હોવાને લીધે, બરાબર. જો બે ખૂણા આવી ગયા તો આ ખૂણો ને આ ખૂણો બે સરખા થયા ઉપરના ત્રિકોણમાં. સેમ ટુ સેમ નીચેના ત્રિકોણમાં બે ખૂણા સરખા થયા, બરાબર. તો હવે આપણે શું બતાવી દેવાનું છે? તો કે આ AC છે જો બંને ત્રિકોણમાં આવે છે તો એ સામાન્ય રેખાખંડ થયો કે નહીં? બરાબર. આપણે આગળ જોયું તેમ AC બાજુ છે એ કેવું હતું? તો કે બંને ત્રિકોણમાં હતી. એટલે આપણે અહીંયા શું લખી નખાય? તો કે સામાન્ય બાજુ. આ રીતે જો આપણે ત્રણ વસ્તુ સાબિત કરી. પહેલો ત્રિકોણ હતો, ત્રિકોણ કયો ઉપરનો? તો કે ABC. અને બીજો ત્રિકોણ કયો હતો? તો કે ઉપરનો ત્રિકોણ ACD માં આપણે ત્રણ વસ્તુ સાબિત કરી. બે યુગ્મકોણ. યુગ્મકોણ ક્યાં ક્યાં હતા? તો કે ખૂણો CAB બરાબર ખૂણો ACD. યુગ્મકોણ હતા. સેમ ટુ સેમ બીજો તો કે ખૂણો BCA બરાબર ખૂણો DAC. અને બીજી વસ્તુ આપણે કઈ સાબિત કરી? તો કે AC બરાબર AC, કેમ કે સામાન્ય બાજુ. તો જો ખૂણો, ખૂણો અને બાજુ આ ત્રણેયને લાઈનમાં લખો તો શું થાય? તો કે ખૂબાખૂ શરત, હે ને? માટે ખૂબાખૂ મુજબ બંને ત્રિકોણ કેવા થશે? તો કે એકરૂપ. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ADC થાય, બરાબર. આપણે આગળ વાત કરી એમ કોઈ પણ એક વસ્તુ સાબિત કરવાની. તો આપણે અત્યારે શું સાબિત કર્યું? તો કે આપણે જે સાધ્યમાં પહેલું હતું એ સાબિત કરી દીધું. કોની મદદથી? તો કે AC વિકર્ણની મદદથી, બરાબર. હવે આ બીજું સાબિત કરવું છે, કયા વિકર્ણની મદદથી સાબિત કરી શકાય? તો કે BD વિકર્ણની મદદથી. તો એના માટે શું કરવાનું આપણે? તો કે આપણે મહેનત નહીં કરવાની, ડાયરેક્ટ લખી નાખવાનું. તે જ પ્રમાણે ત્રિકોણ
એબીસી સોરી એબીસી વાળું તો આપણે સાબિત કર્યું હે ને, તે જ પ્રમાણે ત્રિકોણ બીસીડી એકરૂપ ત્રિકોણ ડીએબી સાબિત થાય છે. બરાબર, આપણો થયો પહેલો પ્રમેય 8.1. ક્લિયર? ચાલો હવે આના પછીનો બીજો પ્રમેય જોઈએ. ચાલો આના પછીનો પ્રમેય જોઈએ 8.9. શું કહે છે? તો કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી બનતો રેખાખંડ. પહેલા તો જો આપણે આ જે રીતે આપ્યું ને એ રીતે છે ને આપણે આકૃતિ દોરતી જવાની, બરાબર, એટલે વધારે ક્લિયર થાય બધી વસ્તુ. તો સૌથી પહેલા તો આપણે એક શું દોરશી? તો કે ત્રિકોણ દોર્યો, બરાબર. એ ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડવાના છે. આ ત્રિકોણને નામ આપી દઈએ આપણે એ, બી અને સી. આપણે એવું કામ કરીએ, એ બી અને એસી ના મધ્ય બિંદુ લઈએ, બરાબર. તો જો આપણે એસી એ બી છે એનો આપણે મધ્ય બિંદુ લીધું ઈ, બરાબર. એ જ રીતે એસી નું મધ્ય બિંદુ લીધું આપણે એફ. શું કીધું? મધ્ય બિંદુને જોડવાથી બનતો રેખાખંડ. એટલે આ બંને મધ્ય બિંદુને આપણે જોડવાના, બરાબર. તો ઈ અને એફ ને આપણે જોડીએ એટલે આ એક આપણે રેખાખંડ મળ્યો. ઈ કેવો છે? તો કે ત્રીજી બાજુને સમાંતર. ત્રીજી બાજુ એટલે કોણ વિધિ? તો કે બીસી વિધિ ને. તો એને સમાંતર અને ત્રીજી બાજુ કરતા કેવો છે? અડધો. એટલે બીસી કરતા કેવો છે? અડધો. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે લખવું પડે ને, બરાબર. પક્ષ. પક્ષમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે આપણને જો ત્રિકોણ એબીસી આપેલો છે, બરાબર. તો શું લખાય? તો કે ત્રિકોણ એબીસી માં ઈ અને એફ કઈ બાજુના મધ્ય બિંદુ છે? તો કે એબી અને એસી ના. તો પહેલા તો લખવું પડે અનુક્રમે એબી અને એસી ના મધ્ય બિંદુઓ છે, બરાબર. આટલી વસ્તુ આપી છે અને આપણે સાબિત શું કરવું છે? તો કે એને આપણે લખાય શેમાં લખાય? તો કે સાધ્યમાં. સાબિત જે કરવાનું એ લખાવવું જોઈએ. આ ઈએફ છે બીસી ને કેવી હોવી જોઈએ? તો કે સમાંતર હોવી જોઈએ. તો અહીંયા શું લખાય? ઈ એફ સમાંતર બીસી. અને બીજી વાત શું કીધી છે? તો કે ત્રીજી બાજુ કરતા અડધું કોણ હોય? ઈએફ. એટલે આપણે શું સાબિત કરવાનું બીજું? તો કે ઈએફ બરાબર 1/2 બીસી, બરાબર. આટલી વસ્તુ સાબિત કરવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરશે? તો કે જે બિંદુ સી છે આપણું, બરાબર. બિંદુ સી એટલે આપણો આ પોઈન્ટ થયો, તેમાંથી આપણે એક રેખા દોરશી, બરાબર. કેવી રેખા દોરશી? તો કે જે આ એબી બાજુ છે તેને સમાંતર. એબી ને સમાંતર આપણે કોઈ એક રેખા દોરીએ આ રીતે, બરાબર. તો ઈ રેખા સાથે આપણે ઈએફ ને આમ લંબાવીએ તો અહીંયા ક્યાં છેદશે? તો કે ડી સાથે છેદે, બરાબર. અહીંયા ક્યાં છેદે? ડી સાથે. બીજી વાત હવે થોડીક ડિસ્કસ કરી લઈએ કે આ ઈ છે એ બી નું મધ્ય બિંદુ છે, એટલે જેટલું માપ એ નું હોય એટલું જ માપ કોનું હોય? ઈબી નું હોય. સરખી નિશાની કરું છું, સરખી બાજુના જે માપ છે એમાં એ નું જેટલું માપ હશે એટલું જ કોનું માપ હશે? ઈબી નું. સેમ ટુ સેમ આ એસી નું મધ્ય બિંદુ કોણ છે? તો કે એફ. એટલે એના પરથી શું કહી શકાય? તો કે જેટલું માપ એફ નું હશે એટલું જ માપ કોનું હશે? તો કે એફસી નું, બરાબર. ચાલો હવે આગળ વધીએ આપણે. આ જે આકૃતિ તમને દેખાય છે, બરાબર, એને તમારી બુકમાં દોરી લ્યો જેથી કરીને આપણે આગળ કંઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર. સૌથી આપણે પહેલા શું કર્યું હતું તો એ વસ્તુ બતાવી દેવાની. આ એ બી ને સમાંતર આપણે આ સી પાસેથી એક રેખા દોરી, બરાબર. તો શું લખશી? તો કે બિંદુ સી માંથી એબી ને સમાંતર રેખા દોરો,
આ રેખા દોરી એ જો EF ને ક્યાંક છેદે ને, તો જે EF ને છેદે ત્યાં ડી નામ આપો. કમ્પ્લીટ આટલું. ચાલો, EF ને જ્યાં છેદે ત્યાં આપણે ડી નામ પણ આપી દીધું છે. ચાલો તો હવે આગળ જોઈએ. હવે આ ડી નામ આપ્યું એના કારણે જો અહીંયા આપણે એક ત્રિકોણ મળ્યો, હે ને? એક આ ત્રિકોણ મળ્યો FCD અને એક ત્રિકોણ ઉપર હતો AEF, બરાબર? તો આ બંને માટે આપણે કામ કરીએ, આ બંનેને આપણે સરખા બતાવવા છે. તો શું લખાય? ત્રિકોણ AEF અને ત્રિકોણ, નીચેનો ત્રિકોણ કેવો બન્યો? CDF. CDF માં જો પેલા ખૂણાથી શરૂઆત કરીએ. જો અહીં ઝેડ બને છે કે નહીં? EACD ઝેડ બન્યો કે નહીં? હે ને? ઝેડ બને તો યુગ્મ કોણ કહેવાય, બરાબર? તો જો આ અંદરના ખૂણા છે એ કેવા થયા? સરખા થયા. તો ઉપર કયો ખૂણો બને છે? તો KEAF. એટલે અહીં શું લખાય? ખૂણો EAF બરાબર ખૂણો. નીચે કયો ખૂણો બને છે? તો કે FCD. કઈ રીતે? તો કે ભાઈ યુગ્મ કોણ છે અને બંને કેવા છે? ખૂણા, બરાબર? પછી વાત કરીએ તો એના પછી બાજુ જુઓ તો આ AF અને FC બે સરખા છે. શું કામ? તો કે F શું છે? AC નું મધ્ય બિંદુ, એટલે આ બે ટુકડા કેવા થયા હોય? સરખા. એટલે બીજું શું લખી શકાય? F બરાબર FC. શું કામ? તો કે F શું છે? તો કે AC નું મધ્ય બિંદુ છે, બરાબર? અને એ બીજું છે શું? તો કે બાજુ. ખૂબા. તો ફરીથી ખૂણાનો જ વારો લેવાનો છે ને, ખૂબા ખૂ. તો જુઓ તો આ ચોકડી પડે છે કે નહીં? આ AC અને ED. તો ચોકડી પડતી હોય તો સામસામેના ખૂણા કેવા હોય? અભિકોણ. અભિકોણ કેવા હોય? તો કે સરખા માપના. એટલે આ ખૂણો કોણ થયો? તો કે AFE. એટલે ખૂણો AFE બરાબર ખૂણો, નીચેનો ખૂણો કોણ થયો? DFC. કઈ રીતે? તો કે ભાઈ અભિકોણ છે, અભિકોણ છે, ખૂણો છે, તો ખૂબાખૂ. તો શું લખાય? માટે ખૂબાખૂ શરત મુજબ બંને ત્રિકોણ કેવા થયા? તો કે એકરૂપ. તો ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CDF થાય. હવે જો ત્રિકોણ એકરૂપ હોય તો એની બધી બાજુ કેવી હોય? તો કે સરખી. અહીં આપણે એક બાજુ તો સરખી બતાવી દીધી, બરાબર? તો આને અનુરૂપ કોણ થઈ? FD. એટલે શું લખાય? EF બરાબર FD અને બીજી કઈ બાજુ વધી? તો કે AE. એના બરાબર કોણ થઈ ગઈ? CD. AE બરાબર CD. કમ્પ્લીટ આટલું. હવે જોઈએ અહીં જે આકૃતિ દોરી છે આગળની જ આકૃતિ છે, માત્ર સમજણ પડે, બરાબર? સમજાવવામાં સહેલું પડે એટલા માટે અહીંયા દોરેલી છે બીજી વખત. આપણે આગળ શું તારણ મેળવ્યું? તો કે AE બરાબર CD, બરાબર? આનો આપણે ઉપયોગ આગળ કરવાના છીએ. ચાલો હવે બીજી વાત જોઈએ. આ બાજુના મધ્યબિંદુ વાળી વાત પતી ગઈ, હે ને? F વાળી. તો આ બાજુનું મધ્યબિંદુ લ્યો તો શું છે? તો કે EA AB નું મધ્યબિંદુ છે. હવે મધ્યબિંદુ હોય તો બે ટુકડા કેવા હોય? સરખા. તો અહીં શું લખાય? AE બરાબર BE લખાય ને? આ બંને ટુકડા કેવા છે? સરખા છે. આ B છે, E છે, બરાબર? તો હવે જો આપણે આગળ કંઈક આવું સાબિત કર્યું હતું, AE બરાબર CD, બરાબર? અને અહીં નીચે આવ્યું AE બરાબર B. તો એનો મતલબ શું થયો? તો કે CD બરાબર શું થાય? BE થાય, બરાબર ને? આપણે આગળ આ સાબિત કર્યું AE બરાબર CD અને આપણને AB નું મધ્યબિંદુ છે માટે આવું પણ લખી શકીએ AE બરાબર B. તો એના ઉપરથી શું લખાય? તો કે CD બરાબર BE થાય. બીજી વાત,
આપણે જે અહીં રચના કરી છે એમાં શું કર્યું હતું, આ એ છે એને સમાંતર કઈ બાજુ લીધી હતી, સીડી બાજુ લીધી હતી ને, બરાબર. તો આપણે શું કરી શકીએ કે આ બે બાજુ છે એ કેવી છે, સમાંતર છે. આ બાજુ એટલે આનું નામ શું છે તો કે બી, અને બીઈ સમાંતર કઈ બાજુ તો કે સીડી છે. કઈ રીતે તો કે આપણે આકૃતિ દોરી ત્યારે રચનામાં જેવું દોર્યું હતું, બરાબર. તો આપણે શું કહી શકીએ, જો સીડી બરાબર બી પણ થયું અને એ બંને બાજુ કેવી થઈ ગઈ તો કે સમાંતર પણ થઈ. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે અહીં જે નીચે ચતુષ્કોણ જેવી આકૃતિ બને છે એ આકૃતિ કેવી બને છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. તો માટે લખાય, માટે ચતુષ્કોણ EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર. હવે જો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ ગયો તો એનો બીજો જે પાર્ટ વધ્યો, મીન્સ કે આ બે સામસામેની બાજુ આપણે સમાંતર બતાવી દીધી, તો એના સિવાયની બાજુ કોણ વધી તો કે ED અને BC એ બંને પણ કેવી હશે, સમાંતર. તો શું લખાય તો કે માટે ED સમાંતર BC, અને બંને બાજુ માપે કેવા હોય તો કે સરખા હોય. તો ED બરાબર બીજું શું લખાય તો કે BC, બરાબર ને. સામસામેની બાજુ કેવી હોય, સમાંતર અને સરખા માપની. સમાંતર માટે આપણે ED સમાંતર BC લખ્યું, સેમ ટુ સેમ ED બરાબર BC, બરાબર ને. હવે જો આ ED છે એનો ટુકડો એક EF છે કે નહીં, હે ને. તો બીજું શું લખાય તો કે EF સમાંતર BC. આ જો આપણે પહેલી વસ્તુ જે સાબિત કરવાની હતી ને એ થઈ ગઈ, હે ને. જુઓ પહેલી વસ્તુ શું હતી, EF સમાંતર BC, એ સાબિત થઈ ગયું. બીજી વસ્તુ આપણે શું સાબિત કરવાની છે તો કે EF છે BC કરતા અડધું છે, બરાબર. તો એના માટે આપણે આગળ શું સાબિત કર્યું હતું તો કે EF બરાબર FD, હે ને. આ EF અને FD બંને કેવા છે, સરખા છે, બરાબર. તો આપણે શું લખી શકીએ તો કે આના ઉપરથી હો, ED બરાબર શું છે તો કે BC. હવે ED ના બે ભાગ પાડો તો પહેલો ભાગ કોણ બને તો કે EF વત્તા બીજો ભાગ શું બને તો કે FD બરાબર BC. જો આપણે આગળ આવું સાબિત કર્યું છે તો કે EF બરાબર FD, તો FD ની જગ્યાએ હું EF લખી શકું ને. તો EF પ્લસ EF બરાબર શું થઈ ગયું તો કે BC, બરાબર. EF વત્તા EF એટલે શું થાય તો કે 2EF બરાબર BC. બગડાને સામેની સાઈડ લઈ જાઓ તો ક્યાં વહી જાય, છેદમાં, તો કે BC ના છેદમાં 2. તો આ જે બીજી વસ્તુ સાબિત કરવાની હતી એ પણ થઈ ગઈ, બરાબર. તમને જો ક્યાંય પ્રોબ્લેમ લાગે તો ફરીથી આ વિડીયો જોજો એટલે ક્લિયરલી સમજાય છે, બરાબર. તો છેલ્લે લખાય કે આમ સાબિત થાય છે. આપણે જે આજે બે પ્રમેય સાબિત કર્યા, બરાબર, 8.1 અને 8.9, જે આપણને આ વર્ષે તો કામમાં આવવાના જ છે, પણ આવતા વર્ષે આપણે ઇનડાયરેક્ટલી 10મામાં ઇનડાયરેક્ટલી કામ આવવાના છે. એટલે બંને મોસ્ટ IMP પ્રમેય છે, યાદ રાખવાના છે સરખી રીતે. કાલે ફરી મળીશું નવા દાખલાઓ સાથે.